કરે દેન કરે તપોભૂમિ આયુર્વેદિક નો સ્ટોલ યજ્ઞશાળાની નીચે છે. જે કોઈને આયુર્વેદિક દવા લેવી હોય તેમને ખરતાવાળ માટેનું તેલ, ગેસ, એસિડિટી, કબજિયાત માટે, વાહ સાંધાના દુખાવા માટેની દવા, અરસ મસ્સાની દવા, પથરીની દવા, ડાયાબિટીસ પર્યાવરણ સરસ હો. સોના રિક્ષા ઉપાડ્યું મળે ને તો સંત મળે. મારી જો તમને રોજ મળે બજારમાં રગડે છે પહેરી સાતો સંત બિનો હરી કૃપા નહીં સંતા. ભગવાનની દયા હોય તો સંત મળે. શંકર પણ આજ બોલ્યા રામ કૃપા સુલભન સોય સતસંગ સંતોના સંગથી વિવેક આવે. કેમ બોલવું, કેમ બેસવું, કેમ ખાવું, ક્યાં બેસવું, કોની સાથે બેસવું, કોની સાથે ન બેસવું, કયા રસ્તે ચાલવું, કયા રસ્તે ન ચાલવું. આ વિવેક આવે કથાથી. સંતોના સંત, ગુરુની ભક્તિથી, ભગવાનની ભક્તિથી, આવા સારા કામ કરવાથી વિવેક આવે. આમાં જોડાયેલા શંકર ભગવાન ને પાર્વતી પૂછે અજને મોટા મોટો સુખ કહ્યું. મહાદેવની આંખમાં આંસુ આવ્યા અને બોલ્યા સંત મિલન સુખ નહીં મહાદેવ બોલ્યા સંતોના સંગ જેવો કોઈ સંસારમાં સુખ. ભાગશાળી જેના ઘરે સંત આવે, જેના ઘરે ગુરુ આવે, જેના ઘરે બ્રાહ્મણ આવે, જેના ઘરે અતિથિ આવે. પાર્વતીને એની માં કે બેટી તું સસરાલમાં જાય છે. તારો ઘરવાળો દેવનો દેવ મહાદેવ એને જગત માટે ઝેર પીધું, જગત માટે સંસારમાં રહ્યો, જગત માટે કપડા નથી રહ્યો, જગત માટે કઈ ચાલ્યા નહીં. એને ધર્મ તારા આમને કોઈ દુઃખો નહીં, કોઈ દુઃખ હું સદા શંકર નારી સાસુની સેવા કરો, એનો આદર કરો. લડપણ આપણને આવશે. તમારા માતા પિતાની સેવા કરો. તમે તમારા સાસુ સસરાની સેવા નહીં કરો, તમારા માતા પિતાની સેવા નહીં કરો તો તીર્થ પણ તમને સાથ આપશે, તમારું ભૂગું થશે. એનો મહાન સેવા એટલે પગ દબાવવા નહીં, એને દુઃખી ના કરો. એને ટાઈમ છે ખાવા પીવા આપો, એની પાસે બેસો, થોડી સારી વાતો કરો. એને પૂછો તમને કઈ તકલીફ, કઈ જરૂર છે, કઈ જવું છે, મંદિરમાં જવું છે, દાન કરવું છે, પૂન કરવું છે, અને કરવું હોય પણ તમને બધું આપ્યું છે, ક્યાંથી આપો. વૃદ્ધોનો નિયમ છે, વૃદ્ધોની આદત છે, વૃદ્ધોનો સ્વભાવ આપો. બહુ કમાયા હવે થોડું સારા કામમાં વાપરો, એ તો આમ નામ કરી જશું, સાપ થશું. અને સાપને કોણ પાડે? ઘરમાં આવ્યો શાસ્ત્રોમાં લખ્યું છે વૃદ્ધાવસ્થા મંદિરોમાં જાઓ, કીર્તનમાં જાઓ, કથામાં જાઓ, તીર્થોમાં જાઓ, આવા કામમાં વાપરો. દુનિયામાં બહુ વાપર્યું કે નોંધ નથી ભગવાનના ચોપડામાં. અહીં વાપરશો તો લખાય છે. ત્યાં જરૂર છે ત્યાં આપો.
ઈશ્વર રાજી થશે ત્યારે માનવનો અંતર પાછો આવશે. માનવ બનવા માટે આ કથા છે. બીજી વાર માનવ બનવા માટે કથા છે. માનવ બનવા માટે આવા કાર્યો છે. તરત કે છે સારું કામ કરે પાછો સારું કામ કરો, પણ ખાલી તમારા માટે જીવો તો ભગવાન કહે છે ગુણ બનાવો, પોતા માટે જીવો. હવે જાઓ પોતા માટે જીવો, ગુણ બચાવવાનું કેટલું ફરક. કેટલા છોકરા વીસ પચીસ પડતા ગુણે કોઈનું સારું કરે કોઈ ના છોકરા માટે જીવા, ગુણ થઈ છોકરા માટે જીવો. જાઓ અને ગુણ આ બધી ગંદકી ખાઈ છોકરાને પાડો. આ માનવ આપણો ઈશ્વર આપણો ના હોય તો આપવાની જરૂર નથી. હો આ ચક્ર આપીને જગ્યા તરત નો થયા. અહીં કોઈ માટે રોકતો નથી. અહીં કોઈ જરૂર નથી આપો હોય આપણો ઓછો છે, આપણી કથા છે, આપણા માટે છે. આ બે દીકરીઓ આપણી જ છે, આપણા જ ભાઈઓ છે. ઈશ્વર આપણને આપ્યું એ વિચાર રહી ગયા લાઈનમાં હતા કલમ બ્રાહ્મણ કેવો હોય, સાધુ કેવો હોય, દ્રષ્ટિકોણ કેવા, આ બધું
કૈલાસ સંહિતામાં લખ્યું છે. કૈલાસ સંહિતાના પ્રમાણ માનવ ધર્મની કથા છે. કાલ સંભળાવી 88,000 આગેવાન સ્વર્ણદેવ મહારાજ કરોડો શિવલિંગ છે. પણ આ 12 જ્યોતિર્લિંગની કથા શું છે? આ 12 જ્યોતિર્લિંગ કેમ છે? આની શું મહિમા છે? આને કોણે બેસાડ્યા? આના દર્શન કરવાથી જેટલું ગુણ થાય એટલે એની યાદ કરવાથી થાય. તમે અહીં બેઠા બેઠા રામેશ્વર નાગેશ્વર બોલો એટલે તમને રામેશ્વર નાગેશ્વરના દર્શન કરો. તમે ગયા તમે અહીં બેઠા છો, હરિદ્વાર ફરી આવ્યા છો, હરિદ્વારમાં ગંગા કિનારે તમે આરતી બેઠા જ્યાં બેઠા છો, બેઠા હતા એની યાદ કરો. મન ત્યાં જઈને પાછો 1 સેકન્ડમાં આટલું બધું મનમાં છે. અમને જ્યોતિષની કથા છે. પહેલું આપણા ભારતમાં સ્વસ્થ પવિત્ર અને સૌથી પહેલા મહાદેવની સ્થાપના કરી હોય આપણા સૌરાષ્ટ્રમાં. બોલીએ સોમનાથ મહાદેવ उत्पत्तिं च तथा तेषां यथा श्रुतम् उत्पत्ति तथा तेषां यथा श्रुतम्. સત્યજી બોલે પહેલું જ્યોતિર્લિંગ ભારતનું સૌરાષ્ટ્ર. દક્ષિણે 27 કન્યા 60 હતી. 27 કન્યાઓના લગ્ન ચંદ્રમા સાથે. ચંદ્ર બહુ ફળ બ્રહ્માના પુત્ર અત્રિ છે, અત્રિના પુત્ર ચંદ્રમા છે. ચંદ્ર દેવ છે, દુનિયાને શીતળ કરે છે. દક્ષે પોતાની 27 દીકરીના લગ્ન કર્યા હતા. ચંદ્રદેવ રોહિણીને બહુ પ્રેમ કરે છે. બીજી પત્નીને બોલાવતો નથી અને સ્ત્રી ગમે એટલું દુઃખ સહન કરી શકે પણ પતિ બીજી કોઈ પરાઈ સ્ત્રીનો વ્યવહાર કરે, બોલે, સાથે રાખે તને ગમે નહીં. આ બધી બહેનો લડતી લડતી બાપને ત્યાં ગઈ. પિતાજી સમજાવો ને અને બધા મારો બધાનો એક જ પતિ છે. આંતરિકમાં પરોપકારી છે, શીતળતા દુનિયામાં પણ અમારે તો ઓળી રહી છે. અમને બોલાવતો નથી. મોટી બહેન સાથે પ્રેમ કરે, અમને બોલાવે નહીં. ક્યાંય ફરવા ન લઈ જાય, ક્યાંય ફંક્શનમાં ન લઈ જાય. બસ પહેરીને લઈને ફરી ફર કરે છે. દક્ષે ચંદ્રને બોલાવે. જમાઈ પણ દીકરા સમાન હોય. ચંદ્ર મારી દીકરીને કન્યાદાન આપીશ, વેચી નથી. જે બાપ દીકરીને આપે કન્યાદાનમાં અને પતિ સાસુ સદાને વ્યવહાર ન કરે કોને મોહને નરકમાં જવું પડે. એને અમરાજ બહુ યાતના આ દક્ષે બોલ્યો ચંદ્રને નર્કની વાત કરી અને નર્ક મળે છે. સાસુ સસરા પતિ કોઈની દીકરી તમારા ઘરમાં આવી છે, મા બાપે એને પાળી પોષી ભણાવી ગણાવી, તમારે ઘેર લક્ષ્મી આવી છે એનું અપમાન ન કરો. રૂપિયા લક્ષ્મી નથી. લક્ષ્મી તો તમારા ઘરમાં જે દીકરી આવી કોઈ વહુ બની છે અનુસંધાન. અને જે દીકરી વહુ બનીને એનો પણ ધર્મ છે. સાસુને મા સમજે, મા બાપ સમજે, સેવા કરે, ખોટા ખર્ચા ન કરાવે, પતિની આવક પર ધ્યાન દે, એને સાથ આપે, એને ઈશ્વર તરફ વાળે, ધર્મ તરફ વાળે. મહિને દેવીને સત્સંગની કથા કરાવે, યજ્ઞ કરાવે, હવન કરાવે. પતિને કરવું છે આ કરે ક્યાં જાય ભૂલો ના કહે તો પ્રેરણા તારી સાથે એવી રીતે ભેગા ફેર્યા. ખાલી પાપ કરવા માટે નહીં, ધર્મ કરવા માટે. અર્થ ધર્મ કામ મોક્ષ. મોક્ષ પત્ની આપે. પત્ની મોક્ષ તરફ લઈ જાય, પુત્રોને મા બની, પત્ની બની પતિને ભગવાન તરફ લઈ જાય. આ નામ ધર્મ પત્ની. કહો તમારા પતિના સત્સંગની કથા કરો, કહો તારા પતિ બ્રાહ્મણને બોલો હવન કરવો, કહો તારા પતિ લાવો કન્યાદાનમાં. તમે ધર્મ પત્ની છો, તમે ધર્મ કરો તમારા પતિને મળે સાહેબ.
આ તમારા પતિને કહો તમે કરો. ચલો અમને નહીં, તમે કરો. આંગળી સીધાને પૂછશે કરો તો તમે પત્ની છો. પતિ પત્ની એને જ કહેવાય ધર્મના માર્ગે છે. આ ધર્મ છે તો તમને ધર્મ પતિ કહેવાય. આ લોકો કીધું ધર્મ પતો એનું બધું પતી ગયું. તમને બધું આપ્યું છે, કમાઈ આવે, ઘર ચલાવવાનું, તમે અન્નપૂર્ણા છો, ગૃહિણી છો, ઘરની માલકીન છો, શેઠાણી છો, અન્નપૂર્ણા છો. ખાલી મોલમાં ફેરવા લઈ જાવ, શાકભાજી માર્કેટમાં જાવ એ નહીં. આવા રસ્તે પર ચલાવો અન્ના પત્ની. દક્ષે કીધું આ તારી ધર્મ પત્ની છે. મારી છોકરી કે તને ફરવા લો. એ છોકરીઓ તમારા ઘરવાળી તો માલમાં ઘરના અમે જ્યારે કે હાલો કથામાં જઈએ, હાલો કીર્તનમાં જઈએ, હાલો યાત્રા કરવા જઈએ. સંસ્કાર હતા મારી છોકરીઓ. દક્ષે બોલો મારી છોકરી કીધું ફરવા લઈ જા. એ બેટા તમે કીધું કે ના અમે જ્યારે કે હાલો કીર્તનમાં જઈએ, કથામાં જઈએ, કીર્તનમાં જઈએ, મંદિરમાં જઈએ. અમારું હમણાં તો આનંદ ખૂબ કરે. મોટી દીકરીને ધમકાવી એ તો મોટી છે. મોટી દીકરી માં ત્રાંબકમ યજામહે સુગંધિ પુષ્ટિ વર્ધનમ ઉર્વારુકમેવ નંદના મૃત્યોર્મોક્ષીયમામૃતા. આ આયુર્વેદમાં આ લઈથી બોલાયા. તમે જે સાંભળો છો ને એ અલગ છે. દવાઈ ખરું પણ જાપ અલગ છે.
આવતીકાલે કથાનો છેલ્લો દિવસ બપોર પછી 5 વાગે કથાની પૂર્ણાહુતિ થશે. તો તમામ ભાવિક ભક્તોને આમંત્રણ, હાર્દિક આમંત્રણ, બધા અવશ્ય હાજર રહેજો. અજમાન હોય એમને પ્રાર્થના 12 જ્યોતિર્લિંગને હાથમાં ફૂલ લઈ એક શિવલિંગને ચડાવો. બધા ઋષિ મુનિઓએ ભગવાન રામને પુષ્પ આપ્યા. પછી તો હનુમાનજી શિવલિંગ લઈને આવ્યા. બીજા લઈને બધી શિવલિંગોની સ્થાપના થઈ રામેશ્વરમાં. 108 શિવલિંગ છે રામેશ્વરમાં. 21 કુંડ સ્નાન કરો પછી પૂજા થાય. બ્રાહ્મણોને દાન આપ્યા. રાવણને કીધું શું આપવું? રાવણે કીધું ઉભા થાવ, એક તરફ ખૂણાવા આવો કશ કહું. લઈ ગયા અને કીધું મને દક્ષિણા આપ્યો હોય તો તમારા હાથે મારું મૃત્યુ થાય. ઓમ નમઃ શિવાય, 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 ઓમ નમઃ શિવાય,
ભગવાન રામેશ્વર મહાદેવની સ્થાપના કરી. ચરણોમાં
આપના હૃદયમાં બેઠેલા જગદંબાને પ્રણામ. શાંતિથી બેસી જાઓ. Om Namah Shivaya, Om Namah Shivaya, Om Namah